અંધારામાં રહી ગયા જગદીશ વિશ્વકર્મા અને ભાજપ કેમ હારે તેના પ્રયાસો કરતા વ્યક્તિને ભાજપની ટિકિટ આપી દીધી। આવી ગંભીર વાત ભાજપના જ પૂર્વ નગરપાલિકાના પ્રમુખે કરતા ઉકળતા ચેરુની સ્થિતિ હવે જ્વાળામુખીની જેમ ફાટી નીકળી છે। ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો સિલેક્ટ કરવામાં કેટલી સફળ રહી છે એ તો ચૂંટણીના પરિણામ પરથી જ ખબર પડશે, પરંતુ હાલ તો ભાજપના જ નેતાઓ કેટલાય સ્થળો પર અસંતુષ્ટ જોવા મળે છે ઉમેદવારોના નામને લઈને। એવામાં વેરાવળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખે એક વિડીયો બનાવી જાહેર કરતા વેરાવળના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। રીતસરના ભાજપના જ નેતાઓ ડેમેજ કંટ્રોલ કરવા દોડતા થયા હોય તેવી સ્થિતિ છે, કારણ કે પૂર્વ નગરપાલિકા પ્રમુખે કહ્યું છે કે જગદીશ વિશ્વકર્માને અંધારામાં રાખી રાત્રે 12 વાગ્યે આવેલા મેન્ડેટમાં રમત થઈ ગઈ છે। આવો વિગતવાર વાત કરીએ શું છે આ સમગ્ર ઘટના જેણે વેરાવળના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભૂતકાળ કરતાં ઘણી અલગ ચાલી રહી છે। ક્યાંક ઉમેદવારોને ધમકીના આરોપ તો ક્યાંક ઉમેદવારો પર પોલીસના દબાણના આરોપ, વળી ક્યાંક ઉમેદવારને લાખો રૂપિયામાં ખરીદવાના આરોપ પણ ભાજપ પર લાગી ચૂક્યા છે। વિપક્ષ ભાજપ પર સતત આવા આરોપ સાથે પ્રહાર કરી રહ્યા છે, જેથી ભાજપનું રાજકારણ ડહોળાયેલું હોય તેવી હાલતમાં આવી ગયું છે। એવામાં વડોદરામાં પણ આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે અને હવે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ભાજપમાં રાજકારણનો ઉકળતો ચરુ જ્વાળામુખીની જેમ ફાટ્યો છે। કારણ કે વેરાવળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પિયુષ ફોફંડી દ્વારા એક વિડીયો જાહેર કરીને નિવેદન આપવામાં આવ્યું છે કે વેરાવળના વોર્ડ નંબર 1 અને 8માં જે ટિકિટ ભાજપ દ્વારા આપવામાં આવી છે તે પાર્ટી દ્વારા ખોટી રીતે આપવામાં આવી છે અને એક ઉમેદવારને તો એવા વ્યક્તિને ટિકિટ આપી દીધી છે કે જેઓ હંમેશા ભાજપ કેમ હારે એના જ પ્રયાસો કરતા રહ્યા છે અને કોંગ્રેસી વિચારધારાના છે, છતાં પણ તેમને ભાજપની ટિકિટ આપી દેવામાં આવી છે। સૂચક રીતે પિયુષ ફોફંડી જેઓ પૂર્વ નગરપાલિકાના વેરાવળના પ્રમુખ રહ્યા છે તેમણે કહ્યું કે કદાચ ભાજપના શીર્ષ નેતૃત્વને પણ ખબર નહીં હોય કે મોડી રાત્રે જે ટિકિટોના મેન્ડેટ આપવામાં આવ્યા તેનું અહીંયા શું થયું છે, માટે હું આ વિડીયોના માધ્યમથી તેમનું ધ્યાન દોરવા માંગુ છું। વોર્ડ નંબર 1માં એક ઉમેદવાર છે જે છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના બધા જ કામોમાં ખૂબ વિરોધ કરેલો, 2 વખત પાર્ટીની સામે લડેલા અને કોંગ્રેસી માનસિકતાવાળા, છતાં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 1માં ટિકિટ આપી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે આપણી ફરજ બને છે કે ભાજપના તમામ ઉમેદવારોને જીતાડો, પરંતુ જે સભ્ય વોર્ડ નંબર 1માં અન્ય છે તે નથી સક્રિય સભ્ય, નથી ભારતીય જનતા પાર્ટીનો સભ્ય, પરંતુ કોઈ પણ હિસાબે સમાજનું બેલેન્સ જળવાઈ રહે તે હેતુથી ટિકિટની ફાળવણી કરવામાં આવી છે। કદાચ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ એટલે આદરણીય શ્રી જગદીશભાઈ તેમજ પ્રદેશના પદાધિકારીઓને પણ નહીં ખબર હોય કે જે વ્યક્તિ ભાજપના કામોને, ભાજપના વિકાસની યાત્રાને અને ભાજપની સામે ઉમેદવાર કરી અને લડેલા હતા તેવાને વેરાવળમાંથી ટિકિટ આપવામાં આવેલી છે। કદાચ મારી પાર્ટીના પદાધિકારીઓ સુધી વાત પહોંચી પણ નહીં હોય, પણ હું આ તકે આ વિડીયોના માધ્યમથી આ વાત પહોંચાડું છું। જીતાડીશું, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે, પરંતુ રાત્રે 12 વાગે જે પાર્ટીએ મેન્ડેટ આપ્યો હતો એ મેન્ડેટનું અહીંયા આવી અને શું કરવામાં આવ્યું એ પાર્ટીના પદાધિકારીઓને કોઈને ખબર નથી। પ્રદેશના પદાધિકારીઓને કદાચ અંધારામાં રાખવામાં આવ્યા છે। વોર્ડ નંબર 1માં લગભગ 50 સક્રિય સભ્યોએ ફોર્મ ભરેલા હતા અને એ સક્રિય સભ્યો કે જેણે ખુરશી ઉપાડેલી હતી, પાથરણા પાથરેલા હતા, એ સક્રિય સભ્યો કે જેણે ઝંડા ઘરે ઘરે જઈને ફેલાવ્યા હતા, એ સભ્યોને
ટિકિટ આપવામાં આવી નથી, પરંતુ એવા એક સભ્યને ટિકિટ આપવામાં આવી છે કે જેણે ભારતીય જનતા પાર્ટી કેમ હારે, એ ચાહે વિધાનસભા હોય કે ચાહે નગરપાલિકા હોય, એના માટે તમામ પ્રયત્નો કરેલા હતા. તો તમે સાંભળ્યું એમ પિયુષ પોફંડી વેરાવળના આંતરિક રાજકીય વિવાદને ઉજાગર કરી રહ્યા હતા અને તેઓના દાવા મુજબ તેઓ શીર્ષ નેતૃત્વને અંધારામાં રાખ્યું હોય તેવું તેમને લાગે છે કે ભાજપના શીર્ષ નેતૃત્વને કોઈ અંધારામાં રાખ્યું છે. માટે તેમણે વિડીયો મારફતે આ સંદેશ આપ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે કેટલા એવા લોકો હતા જેને ઘરે ઘરે ભાજપના ઝંડા લગાવ્યા છે અને પાથરણા પાથર્યા છે, વર્ષોની મહેનત કરી છે, છતાં પણ એવા દાવેદારોને ટિકિટ નહીં આપી ભાજપના વિરોધમાં કામ કરતા ઉમેદવારને ટિકિટ આપી દેવામાં આવી છે. જોકે તેમણે છતાં એવું તો નથી જ કહ્યું કે તેઓ આ ઉમેદવારને હરાવવા માટે કામ કરશે. તેમણે કહ્યું કે તેઓ એમને જીતાવવા માટે જ કામ કરશે, કારણ કે ભાજપના છે. છતાં પણ વેરાવળના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને બની શકે કે ચૂંટણીના પરિણામ પછી આ મુદ્દાને લઈને પ્રદેશ ભાજપ કોઈ મોટું એક્શન વેરાવળના સ્થાનિક નેતાઓ સામે લે. પરંતુ હાલ સવાલ એ છે કે વેરાવળનો આ ખટરા હવે ચૂંટણીના પરિણામમાં ભાજપને કેટલો અસર કરશે. આ પ્રકારના અહેવાલો, આ પ્રકારના સમાચારો માટે જોડાયેલા રહેજો સ્વમાન સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.